જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. અને આપણે ઉઠીને એટલે હાલ ઉઠ્યા વાગ્યા છે 10. તમે જોઈ લો અફોજી મારી હું ફૂલ ભરેલી છે. આખી રાત જાગી રહ્યો. અંબાજી ગયા હતા પણ અંબાજી જવા મળ્યું નહોતું. અને આપણે આવી ગયા એસબીના બેઠકે. તો આ ગાડી ધોરા જવાનું હા, તો કે સર્વિસ કરાવવાની છે. અને દેવો બેઠા હતા. તો દેવો શું કહું છું ચાલે? બોલો બોલો. મારું નામ છે દેવો, હા હું નથી જોત્યો. હા હા, વાહ વાહ, જો તો ડાયલોગ લાયા યાર. આ પેલો આયા બુખો કોણ આય બુખો એ તને બુખો ચમ કે વાય વાય તો બોખો ચમ કે બતાવજે. તો આ ભૂપતનો છોકરો આપણે બતાવીએ બોખો. એ ચંપીમાં કૂદતા હતા ને ત્યાં પૂનમ ઉપર પડે ને તો દોડ પડી ગયો. બીજો પડી ગયો. હજુ એક તો પડેલો કઈનો આવતી જ નહીં. તો તે એક કામ કરો, તમારા શોખઠું બંધાઈ દો નવું. હો જો મિત્રો આપણે સર્વિસ કરાવીએ તો એક મળીએ. ચાવી હોય ને બધા જ્યાં છે એ વમીએ તો આવી દર્શન કરી એટલે આપણે જઈએ. હું એટલે સનરૂફમાં ઊભો થઈ રહ્યો. જો આપણે રોહિત કાકો ગાડી આખી ગાડી સર્વિસ કરાવવા આવ્યા. બાકી મજા આવી ગઈ. સર્વિસ કરાવવાની તો આપણે ગાડી તો લઈને આવ્યા જેમ દેવે કીધું એમને દીવા. તો ગાડી 2 પડી છે અને ભાઈને જમવાનું હોય એટલે થોડી વાર લાગશે. એટલે આપણે ગાડી મેળીને જવું પડશે. એટલે મેં દીપકને ફોન કર્યો, દિલાને. દિલો આવે લેવા બાઇક લઈને. તો આપણે પાછા શોપિંગ જતા રહીએ, જ્યાં સર્વિસ થાય એટલે આવીએ. બરાબર, તો બતાવશું કે ગાડી વહેલીથી ને આપણે જવાનું બહાર. આજ નહીં કાલે જવાનું હોય તો કાલે તમે ચોથ જાઓ, બધું બતાવશું. અને આજે શું શું કરશું તમને બધું બતાવીશું. શું કહ્યું દેવા? મજા આવી ગઈ ને સનરૂફમાં? હા, તો મળીએ મિત્રો. જય માતાજી. જય માતાજી. કોના મેં ફોન કરીને કીધું તું અને આ ભાઈ આવ્યો નહીં લેવા. વેપારી આવ્યો ભૂલી ગયો હોય વાત વળી ગયો ના વિડીયો જો આપણો કરવા બે ગયો ભૂલી ગયો. પણ હું હેડતો આવ્યો જો સમજો તું પછી એટલું નતું કરું. આબુ કાઠું પડ્યું આજે. આપણું શરીરમાં કોઈ ફરક ના ઉતરી આ એક જેવા આવે ને તો ખબર ફરક પડે થોડો. શું લલિતભાઈ તમે હમણાં કોઈ બોલ્યા નહીં? અને આ ભાઈ ત્રાસ કરાવવા તમે મને ઓળખતા જજો. ના રોહિતની સ્ટાઇલ થોડો હે ઝુકેગા નહીં. તો મિત્રો હવે આપણે હજી ગાડી પડી. આ ગાડી ભરીને બીજી ગાડી લેવા જવાનું. ભાઈ આ દિલ્હી લેવા હતા તો બેસતો ઘરે હવે જામ આવો ગુરુવારે એટલી ગાડી સસ્તી. તો જય માતાજી મિત્રો, આપણે બેઠી પહેરી લીધી. અને આ બાજુમાં ઘડિયાળ પણ પેલી લક્કી પણ વેરી છે. એટલે વેટીઓ છે. આ તો લાગે જોરદાર. તો મિત્રો જોઈ લો વેટીઓ નવરા બેઠા હતા તો પહેરી. અને આ ચેન પહેરવાની ઈચ્છા હતી પણ આપણે પહેરી નહીં. તો આ તો બહાર ગયા નહીં. જય માતાજી મિત્રો, આપણે આવી ગયા જાવેદભાઈ, અનિલ અને આ ભાઈ. તો શું કહેતા જાવેદભાઈ કોઈ વાર્તા? મારી ઈચ્છા એવી થઈ છે હા, ગુલશન ગુવરનો ડાયલોગ બોલવો સાહેબ. બોલો તમારી શું ઈચ્છા છે, બોલી દઉં? આપણે મિત્રોને ચાહક મિત્રોને ખુશ જ કરવાના. બોલો બિંદાસ. વચ્ચે મને ગુલશન ગોવર મળ્યો હતો યાર, ચોકણ મુંબઈ યાર. પછી
તમારા બેન અવાજથી પછી હું યાર મારે તમારો થોડો અવાજ ગાઢો હશે તો મને કે ગાઢો તા હા મેં પછી કીધું હા કહી દઉં કહી દો आओ ललिता વાહ अमेरिकन चक्कू है जली को आग कहते हैं बुझी को राख उस बारूद से बने उसे विश्वनाथ कहते हैं વાહ વાહ જોર જોર તને ભાઈ કોઈ ડાયલોગ આવડે ના આપણો કોઈ ડાયલોગ મારતા નહીં ચાલ આપણો કોઈ નહીં આવડે ના માર ભાઈને કહેતો કયું કીધું કહેતો તો નવો ડાયલોગ એટલે હું ભૂલી ગયો યાર ખીચામાં લઈને નીકળ્યો પેન ખીચામાં લઈને નીકળ્યો પેન અને પછી નહીં આવડતું આગળ ચમ ચમ તને હે ને ખુશી આવી તો મિત્રો ડાયલોગ મારતો હતો પણ મજા ના આવી બધા હવે આવો ને હવે હિસાબ ચાલુ હિસાબ કરે બધા ઘરે જાય આપણે આપણા ઘરે જાઓ તો આજનો બ્લોગ પાછા કોઈ કહેવાય શું કહેવાય પછી યાર એમાં થોડો લોચો પડ્યો મારે યાર શું પડ્યો ગુલશન ગોર કે યાર આ તો અવાજ મારો નહીં કે આ તો શક્તિ કપૂરનો પછી એટલે હું કીધું હું યાર 2 દાડાથી હોય મુંબઈમાં ખાઈ ખાઈને કીધું મારા અવાજ નહીં ગયો તો કીધું શક્તિ કપૂર અવાજ કીધું ગુલશન ગોરનો કાઢવા ગયો શક્તિ કપૂરનો નીકળી જાય એમાં મારો શું એટલે મને એવું લાગ્યું હતું હું વળી કહું અરે અવાજ ગાઢે પણ કીધું એ તો છે નહીં શક્તિ કપૂર જેવો થોડો થોડો અવાજ લાગ્યો યાર તો તમે ભૂલી ગયા બોલો ના ના ભૂલ્યો નહીં યાર હું અવાજ તો ગુલશન ગોરનો જ ગાઢતો હતો યાર 2 દાડા મુંબઈ રહ્યો ને વડાપાવ ખાઈ ગયા હા એટલે વડાપાવના લીધે અવાજ થોડો ડિફરન્ટ થઈ ગયો શક્તિ કપૂરનો થઈ ગયો યાર જો તો મને લોચા માર્યા પણ મને આવીને કહી દીધું પાછું આપણને ખબર નથી તો હવે આપણે તમે શું કોમથી આવ્યા હવે હું ખાલી તમારા જ ભેગો થવા આવ્યો હતો એવું ઓશો તમારી લાલ દેખાતી હતી ને મને વિડીયો કોલમાં રાતે શિવપુર આવ્યો લગભગ 1 વાગ્યો 1:30 વાગ્યો યાદ કર્યા હું રાતના હેરાન નહીં કરવા ઈચ્છા એવી હતી કે તમને ફોન કરો આપણે બે ગાડી લઈ બાઇક કંઈ ઊભું કરી દો ગાડી લઈને ભરતને બધા ગયા હતા હું બાઇક લઈને આવ્યો હતો બુલેટ એકલો હતો ઓહો તમે ફોન કરતો તમે લેવા આવો તમારા ગામમાં હું એટલે પણ મને ફોન કર્યો તો હું ગાડી લઈને સટ લઈને આવી ગયો 10 મિનિટ તો હવે અંબાઈ જવું મારે 2 દાડા આપણે આવવાના તમારા કેમ્પમાં તો આપણે જાઓ 2 જણા ફાઇનલ બાઇક લઈને જઈએ ગાડી લઈને જઈએ ગાડી લઈને જાઓ બાઇક હોય નજારો જોવા મજા આવે ગોળા થઈ ગઈ બાઇક લઈને જઈએ એવું કોઈ નહીં બા ગાડી લઈ જાઓ ગાડી લઈને જાઓ આ તો કોઈ ખાવાની ઈચ્છા શું ખાવું બસ સ્ટેન્ડમાં જોરદાર વસ્તુ મળે યાર હો ખરેખર તમારે ખાવી યાર શું હે પણ બસ સ્ટેન્ડમાં જોરદાર વસ્તુ મળે પાટણના શું પણ માર યાર અલે યાર ઓરે મગજ આખું ચોરી નહીં મારી યાર મને એક તો ભૂખ લાગી રહી યાર કે સારું વળે મારા પાટામાં વસ્તુ વાળો બધું એમાં આવો યાર આવો યાર એટલે યાર જેવી માર મળે પાટણમાં એવું આવું કોઈ કહેતા નહીં ને હાથુલી તમને પડશે હા એમ નહીં ભાઈ અરે કઈ યાર હા સાઈ જાય એવું યાદ આવી પાછું રોશી આપણે બહુ જબરજસ્ત મજબૂત ધંધો કરવો ભાગમાં કરવો છે મારા આ નહીં પાડવી ચમ યાર મારા આ નહીં પાડે હમણાં મેં નાસ્તાનું કીધું હતું કે હવે કરવો હોય કે મારે ખાવો ધંધામાં કોઈ બોલતું હોય છે ના ના જો તમે કેમેરો મારો હવે કરો હું ખરેખર બહુ જોરદાર ધંધો લાવ્યો છું હું લાયા અને જો આપણે હોલસેલનો જ કરવાનો છૂટકનો નહીં કરવાનો કેમ એટલે હું એવું વસ્તુ પહેલાં એના માટે એક ઓફિસ લેવી પડશે સારી મસ્ત દુકાન લેવી પડશે અને દુકાનમાં બેસીને જ જથ્થાબંધનો ધંધો કરવાનો એટલે હેનો ધંધો ધંધો જૂઠ ન યાર જથ્થાબંધનો છે તો આનું છૂટક નથી. ખાલી બોલવાનું ને બોલવાનું પપ્પુ મળી ગયા પપ્પુ પપ્પુ મળી ગયા પપ્પુ અંતજન કોકી તો આ તૈયાર હોવાનું ભૂલ લાવી દીધું ધંધાનું નાસ્તાનું કરી મારું ભૂલ લાવી દીધું શું કેવું શું વધારે શું વધારે છે
બોલો ને હવે જે બોલવું એ કેમેરો પકડતો નતો પાડતો મેં પકડ્યો. હવે બતાવી જાય જે બતાવવાનું આપણે પતી ગયા. અનિલના હાથ દુખાય બતાવે. હાથ મંચુરિયનનો ધંધો બંધ હોય. કેમ બંધ આ કેમ બંધ એના હાથે દુખાય હવે. હાથ તળાવ લે ઊંઘવામાં ફરક પડે બતા. ઊંઘવામાં ફરક ઉડબા ભાઈને મને વખા હારો હાથ દુખાય. આ ફોન પકડી મારા પગમાં આ જલેબી સાચું પાડે તો અહીં તું પાડે તો એને તો પાડે એ ત્રણ જણા છે ને એકલાને પાડે તો ત્રણ જણા છે ને એકલાને પાડે તો हिंदी बोलते हैं तुम? आता है ना बोलो ना थोड़ा. अच्छा तो नहीं आता है. हाँ मैं बोलता हूँ कि रात को कितने बजे तक हो गए थे तुम? 2 बजे तक. और खाना वाना खाई ना आवशो ने તમે? हाँ खा के आते हैं. क्या खाते हैं? वो तो कोई भी होता है वो सब्जी. सब्जी का नाम तो होगा ना? वो तो पता नहीं है. तो जो सब्जी का नाम है भैंडे की सब्जी होती है, रेगड़े की होती है, डूंगरी की होती है, बटाटे की होती है. कौन सी सब्जी खाते हो? भट्टे की होती है, बाजरी का रोटला होता है, बाजरा होती है. हाँ? तुम कौन सी सब्जी खाते हो? गलेले पता नहीं है. हिंदी में पूछ रहा हूँ तो कौन से बटाके की सब्जी खाते हो? आलू. आलू. तो आप आलू जैसे लग रहे हो. आलू जैसे नहीं तुम भट्टा जैसे लग रहे हो. सेकेला आलू लग रहा है. और तू भरेला. बजाएगी रे. अरे ये कौन सा वो शक्करिया आता है ना ना शक्करिया नहीं है बड़ा वाला भट्टा है. वो पेला कौन सा भट्टा है पेला भूल भी गया. वो काला वाला भट्टा. काला काला भट्टा बोला. ये तुलिया है. काला वाला ये तुलिया है. तो मतलब બહુ મોજ કરી. દિલો આવ્યો હો. પાપડી. चलो चेक દિલાનું નામ પાપડી પાડી हो. दिला हिंदी में पूछिए रात को कौन सी ए सब्जी दिला खाएगा दिला ए दिला પેલું કમાડું કરજી બે મિનિટ કોમ. એક પ્રશ્ન પૂછો હો. તને ખબર આપણા બસ સ્ટેન્ડમાં નાસ્તો આવ્યો ખાધો જ નહીં? શોપિંગમાં આવ્યો સાંજનો નાસ્તો નહીં કે ખરેખર હું અત્યારે જોતો હું અત્યારે જોતો જાવું હોય તો ખાલી પૈસા હું ખર્ચું. ના અત્યારે નહીં ખાતો હું બધાને બધું બંધ કરી દીધું પહેલા એક જ ખાલી એક વખત ફેર મારે કંઈક કોક દાડો છે ને આપણે ઉદાહરણ બધું બંધ કરી દીધું ઘેરી જતો એટલે ખાતો હવે નહીં ખાવાનું પણ હાડો આ તો કોક દાડો ખાવા મળશે જ તને નાસ્તો. ખાવાય નહીં હાલ તો અપુલ બિલકુલ નહીં ખાય તમારે ખાઓ કોઈ ખાતું નહીં. આપણે સસ્પેન્ડ રાખીએ કે જેજા ખાવા જશે ત્યારે હું કહીશ, જેજા હા પાડશે ત્યારે હું કહીશ. તો આપણે મળીએ. જય માતાજી. તો જય માતાજી મિત્રો, આપણે પાઉંભાજી લેવા આવી ગયા છે, ખાવાની થતી હતી. તો આપણા ચોકડી પર શંભુભાઈને પાઉંભાજી છે. તો પાઉંભાજી લઈને હવે આપણે ઘરે જવું હોય. ખાવાનું બાકી વાગ્યા છે 9 અને થઈ યારી તીખી બનાવો તેજ બસ રેડી. અને મારા પતાની અલગ કરાય તેજ બનાવરાઈએ મને તીખી બહુ ભાવે એટલે ગાડી પર મેલીને આવ્યા હું. ફેમિલી અંગાત છે લેવા જતો ચોરસમાં. તો પાઉંભાજી ખાવા પાઉંભાજી પાર્સલ કરીને હવે ઘરે જે ખાઈ અને આપણે હોઈ જવું હતું કાલ રાતનો ઉજાગરો તો અંબાઈ જતા એટલે. તો આટલે આપણે બ્લોગ સમાપ્ત કરીશું. તો બધાને જય જય માતાજી.